ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્કૂલે જવાનો રોજની જેમ ટાઈમ થઈ ગયો છે અત્યારે તે, અને બે તૈયાર થઈ ગયા છે. બે તૈયાર. એન્જલ કોફી પીવે છે, ચેષ્ઠાએ ચા દૂધ પી લીધું છે, અને ચેષ્ઠાબેન મોજા પહેરે છે. જો હવે પછી આપણે માથું ઓળીને સ્કૂલે જવાનું છે નહીં ચેષ્ઠા? અને એન્જલ તો કોફી પીવે છે નહીં? નીંદર આવે છે એન્જલ? તો હું જાઉં પાછું? હે? તો ચેસ્તા અને ડુગુભાઈ સ્કૂલે વયા ગયા છે, અને ક્રિશાંગ છે હજી સૂતો છે, એટલે આપણે કચરા પોતાને એક કામ પતાવી લઈએ. અને બાકી બધાય મિત્રોને, સગાવાલાને, જાણીતા છે જે અમારો વિડીયો જોવે છે બધાનો ખૂબ ખૂબ આભાર. આટલા સબસ્ક્રાઈબર અમારા થયા છે એના માટે બધાને દિલથી થેન્ક યુ છે. અને બીજું એ કહેવાનું છે કે તમે જ્યાં સુધી સબસ્ક્રાઈબ નહીં કરો ત્યાં સુધી ચેનલનો ગ્રો નહીં થાય. તો પ્લીઝ બધાને હાથ જોડીને વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો. માત્ર તમારે બટન જ દબાવવાનું છે. ઓલું કહેવાય ને કે આ એઆઈના જમાનામાં કોઈની ચેનલ સબસ્ક્રાઈબ કરવી ને એ મોટું પુણ્યનું કામ છે. તો પ્લીઝ બધા સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જુઓ. બને તો સબસ્ક્રાઈબ ઝડપથી કરો, જેથી કરીને અમારો જે 500નો અને 1Kનો ટાર્ગેટ છે એ ઝડપથી કમ્પ્લીટ થાય. બસ આ જ વિનંતી છે બધાને, કેમ કે અમારા વિડીયો હજી સ્ટાર્ટિંગ લેવલ ઉપર છે. જ્યાં સુધી તમે સબસ્ક્રાઈબ નહીં કરો ત્યાં સુધી આગળ ગ્રો નહીં કરે. તો સબસ્ક્રાઈબ કરો. મળીએ થોડી વાર પછી. તો જો અમારે ક્રિશાંગભાઈ અત્યારે ઉઠી ગયા છે. મારો નાનો દીકરો ઉઠી ગયો છે. નીની કલી ગયો હતો ને મસ્ત મસ્ત. નીની કોણ કલી ગયો હતો? મારે કાન્યો ક્રિશાંગભાઈ છે ને ઉઠી ગયા છે. હજી એને મૂડમાં આવતા થોડીક વાર લાગશે, કારણ કે ડુગુ ચેસા ઘરે હોય ને એટલે એની સાથે રમવાવાળું કોઈ ન હોય, એટલે એ ઉઠીને હજી થોડીક વાર તો સૂઈ જ રહેશે ખોળામાં. પછી વળી કાંઈક એને રમવાનું સૂઝે તો સૂઝે એવું છે. બાકી ચેસા સ્કૂલેથી આવશે એટલે તરત રમવાનું ચાલુ. ત્યાં સુધી તો એનું એવું ચાલશે. ચાલો કન્ટિન્યુ રાખજો. તો જો એવી મસ્ત વેરી ગુડ મોર્નિંગ છે ને કે હા મસ્ત. લંચ બોક્સ પેક થઈ ગયા છે, અને હવે આપણે ભરી લઈએ અને જઈ આવીએ સ્કૂલે. તો જો આપણે મસ્ત મજાની ઘસીને એકદમ લાદી ચમકાવી નાખી છે, એકદમ મસ્ત અરીસા જેવી. અને આ ડેઈલી કસરત છે. આ એકદમ ઘસીને. તો જો આ કચરાવાળાની ગાડી આવી ગઈ છે, એટલે હું જાઉં છું કચરો નાખવા. પણ મારા ક્રિશાંગભાઈને છે ને કચરાવાળી ગાડી આવે ને એટલે ગમે ત્યાંથી હોય ને તો દોડતો બહાર આવે અને ઊભો રહી જાય જોવા માટે. અને આ ગીત બહુ ગમે, ખબર નહીં, એટલે એ જ્યાં સુધી કચરાવાળાની ગાડી નહીં જાય ને ત્યાં સુધી ઊભો રહેશે. જો છે ને એટલી ગમે એને. ઘરના ગમે એ ખૂણામાં હોય તો અવાજ સાંભળીને આવી જાય. અંતે મને કહેવા આવે કે મમ્મા કચરાવાળા આવ્યા એમ. એને બોલતા તો ન આવડે, પણ ઈશારામાં કઈ કે ખરા. બપોરનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે આપણે રસોઈ ચાલુ કરી દીધી છે. મરચાં તળાય છે અહીંયા. આપણે બનાવવાની છે પાલક દાળ, અને આ છે ખાંડેલું લસણ. તો પહેલાં તો મરચાં તળાઈ ગયા છે, આપણે કાઢી લઈએ. અને આમાં જોઈ લઈએ કે દાળ અને ભાત ચડી ગયા છે કે નહીં. મરચાં તળાઈ ગયા છે, મરચાં કાઢી લો, નહીં તો બળી જશે મરચાં. તીખી સુગંધ આવે છે. હવે જોઈએ તીખા હોય કે મોળા ખબર નહીં, પણ સુગંધ તો તીખી આવે છે. સૌથી પહેલાં નાખી દઈશું રાઈ, પછી નાખી દઈશું જીરું, પછી એમાં નાખી દઈશું લીમડાના તાજા લીલા પાન, પછી ડુંગળી ટમેટા. ડુંગળી ટમેટા થોડાક આવા થઈ જાય બ્રાઉન કલરના, પછી એની અંદર આ લાલ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું આપણે, અને એકદમ એને વ્યવસ્થિત રીતે મસ્ત
મસ્ત આમ ચટાકેદાર કરવાનું છે, એટલે વ્યવસ્થિત રીતે આમ હલાવવાનું. એના લસણની સુગંધ ન આવવા માંડે ને ત્યાં સુધી. થઈ ગયું છે લસણ એ બ્રાઉન કલરનું થઈ ગયું છે. પછી જે આ પાલક છે આપણે પાણી પલાળીને રાખી છે, કેમ કે એને વ્યવસ્થિત ધોવી પડે, એમાં બહુ કચરો હોય, તો પહેલાં નાખી દેવાની છે આપણે પાલક. તો આપણે પાલક નાખી દીધી છે અને એને થોડીક વાર આવી રીતના થવા દઈએ, પછી હું તમને પાછું બતાવું. તો જો પાલક અહીંયા મસ્ત ડુંગળી ટામેટાં અને લસણ સાથે સતળાય છે ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ દાળ અને ભાત. તો ભાત મસ્ત થઈ ગયા છે, બહાર કાઢી લઈએ પહેલાં આપણે ભાતને. ભાતને કાઢી લીધા અને દાળ, આમાં મગની દાળ લઈ શકાય, મગ ચણાની ભેગી લઈ શકાય, તમને જે દાળ ભાવે એમને મગની દાળ જ ભાવે છે એટલે અમે ખાલી મગની જ લઈ છીએ. તો હવે આમાં આપણે કરી નાખીએ બધાય મસાલા. સૌથી પહેલાં નાખીશું આપણે હળદર, પછી આપણે નાખીશું ધાણા જીરું, પછી લાલ મરચું અને મીઠું. જ્યારે આ દાળ બાફા મૂકી હતી ને ત્યારે એમાં નાખેલું છે એટલે થોડુંક જ નાખવાનું છે. તો મીઠું આપણે પહેલાં મરચાં ઉપર નાખી દઈએ, પછી આમાં થોડુંક મીઠું નાખી દઈએ. રેડી થઈ ગયું છે. હવે એમાં આપણે નાખી દઈશું દાળ. મગની દાળ છે એને આપણે આમાં નાખી દઈશું. થોડીક બાફેલી કાઢી લઈશું કારણ કે ક્રિશાનને ભાવે છે ને એટલે. તો આપણે નાખી દીધી મગની દાળ. હવે આમાં થોડુંક પાણી એડ કરીને પાછું આમાં નાખીને થોડીક વાર ઉકળવા દેવાની એટલે તૈયાર છે આપણે પાલક દાળ. શું કરસ તું ઈ ક્રિશાંગ? લાવો એ કપડું મૂકી દો નીચે, પોતું કરી નાખ. જો ત્યાં પાણી ઢોરાણું, નીચે પોતું કરી નાખી કપડાથી. જો ત્યાં પાણી ઢોળ્યું તે. હાલ પોતું કરી દે મને. હાલ એ જો અહીં એ નથી પહેરવાનું છી. હા બસ ત્યાં પોતું કરી દે. જો ત્યાં પાણી ઢોળ્યું, અહીંયા પાણી ઢોળ્યું. જો પોતું કરી દે. ક્યાં જાસ તું? ઊભો રહેજે, ઊભો રહેજો, ઊભો રહેજો. બધું લઈ લઈને ઊભો રહે. ક્રિશાંગનું ફેવરેટ ગોળ ને રોટલી દાદા પાસે ખાય છે. ક્રિશાંગ સરસ ડુગુ સરસ છે ને, બહુ મસ્ત. તો વાંધો નહીં. તમે બે શું કરો છો ને? જવા દો, જવા દો. આ ઘનો બાર લટકે છે હો, રિક્ષા જેમ પડી નો જે બાયણે. હા બેસી જા, ઘનું નીચે બેસી જા. બસ જવા દો. એલા પણ ચાલુ ગાડીએ નો ઉતરવાનું હોય, સ્ટન્ટમેન. બેસી જા પાછો. આ પણ એને જગ્યા જ દે ચેસા બિચારાને. હાવ આવું શું કરસ તું? ગાડી એની છે ને તું દાદી બનીને બેહી ગઈ છો. તું ઊભો રે ક્રિશાંગ, તું ઊભો રે. ગાડીમાં ઊભો રે તોય હાલશે હો. પાછળ નહીં, ન્યા જ તે એની જગ્યાએ. પણ એનું કઈ નક્કી નહીં, ચાલુ ગાડીએ પાછું ઉતરી જઈશ. જો
એને બે હાથું નથી. તું બેસી જા, તું ના ઉતર એમ કે છે. બેસી જા, ચૂપ એમ કે છે. જેસા સ્કૂલેથી આવી ગઈ છે એટલે ઘનાની રમવાની અને ઘનાની મસ્તી ચાલુ. બે હવે આખો દિવસ તોફાન ચાલુ. બેને તોફાન છે, બીજું કઈ આવડતું નથી. ખાસ કરીને આને જો આવ્યો જો. એ મેચિંગ ક્રિશન, આપણે બે મેચિંગ કર્યું છે. માદેવર કર દે બધાને, માદેવર કહી દે. નાકમાં નો નખાય ચાવી. અને આ જો, અને આ જો આ રાવણ છે, રાવણ. ને આ સૂર્યપંખા છે, સૂર્યપંખા. એ પડી જઈશ ઊંધા. બસ ફોન થી આઘાર્યો બે. હાલો બસ હવે ઘણું. બસ જાવ, તમારી ગાડી લઈને વયા જાવ, પાછા જાવ. હાલો પાર્સલ દેવા જવાનું છે, જાવ ગાડી લઈને પાર્સલ દઈ આવો. પડી જઈશ દીકરા, તું પડી જઈશ. મસ્તની પરી બનાવી છે મમ્મીએ. હેલો એવરીવન. તો હવે બપોરના વાગી ગયા છે 3 અને અમે આવી ગયા છીએ ઉપરના રૂમમાં સૂવા માટે. ડેઈલીની જેમ અમારું શેડ્યુઅલ ફિક્સ જ છે. આ લોકો સ્કૂલેથી આવે, જમે, કામ પતે, પછી 3 વાગે અમે સૂવા આવીએ. અને જો આ ક્રિશાંગ છે એ ફૂલ નીંદરમાં આવી ગયો છે. સૂવાની તૈયારી જ છે હવે. બસ ઘોડિયામાં નાખવું એટલી વાર. અને જો અમારું એસી જોવો, ખુલ્લું. ઘરના એસીના કારીગર છે તેમ છતાં અમારું એસી ખુલ્લું છે, કારણ કે હવા જાજી આપે ને એટલે અમે ખુલ્લું રાખ્યું છે. અને ફોનમાં છે એને ખબર નથી VRATR ખબર છે. તો વાંધો નહીં, ચાલો તો હવે અમે સૂઈ જઈએ છીએ. ઉઠીને પાછો આપણે બ્લોગ છે કન્ટિન્યુ કરશું. પ્લીઝ તમે બધા સબસ્ક્રાઈબ કરી દેજો હજી ના કર્યું હોય તો. અને જેને કરી દીધું છે એને દિલથી થેન્ક યુ કહીએ છીએ અમે. બાકી જેને નથી કર્યું એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. તો જો ક્રિશાંગ ઉઠી ગયો છે અને ક્રિશાંગ ખાય છે સોલિડ મસ્તી. સોલિડ દીદી તું શું ખાઈશ? બબલું સાંજ પડી ગઈ છે, વાગી ગયા છે 7. આજે ક્રિશાંગભાઈ રમવા નથી ગયા, કેમ કે આજે ક્રિશાંગ બહુ લેટ ઉઠ્યો હતો. એટલે હવે હું રસોઈ કરું છું ને ક્રિશાંગ રમે છે. જો ખાય છે અને એન્જલ છે જાંબુ ખાય છે. હાય એન્જલ, હોમવર્ક થઈ ગયું તારે? હા હવે કરીશ તો ક્યારે કરીશ? હવે થઈ જશે એટલી વારમાં. ઓકે ભલે. અને જો ક્રિશાંગ છે ને મને ગાડીમાં બેસાડીને ધક્કો મારે છે. મારે કેમ રીતના બતાવવું? આ છે ને અમે ગાડીમાં બેઠા છીએ અને ક્રિશાંગભાઈ ધક્કો મારે છે. ધક્કો તો માર મને. ક્રિશાંગને છે ને આમ સામે કેમેરો હોય ને એમાં જોવું બહુ ગમે નહીં ક્રિશાંગ? કેમ કે એ દેખાય ને અંદર એટલે રાક્ષસ જેવા દાંત પડી જઈશ. કાઢી દે તું પાછા એકવાર. ઓહો એ ન્યા નહીં નાખવાના ઠળિયા, વાટકીમાં નાખ. ઓલી વાર લઈ લે ઠળિયો લઈને ઓલી વાટકીમાં નાખાલ. આમાં દેખાય છે હો બધુંય. એવું કરે છે ક્રિશાંગ. અને રસોઈમાં મેં ખીચડી મૂકી છે સાદી ક્રિશાંગ માટે. અને હવે તુરિયાનું શાક અને રોટલી બનાવું છું. એન્જલ માટે ને જેસા માટે શું બનાવું એ ખબર નથી. બહુ મસ્ત આવે છે. મોટા પાકા. હે શું થઈ ગયું? બરોબર.
તો જાંબુભાઈ કંઈક વધારે જ પાકી ગયા છે એવું કહે છે એન્જલબેન. મેં કાલે જાંબુ શોર્ટ્સ બનાવ્યો હતો પણ બહાર જેવો અમને લાગ્યો નહીં. તો જો ક્રિશ એક્સપેરિમેન્ટ કરવા ગયો છે વૈજ્ઞાનિક. તો કરી નાખીએ આપણે રસોઈ, પછી ટાઈમ જશે ફટાફટ, પછી હોમવર્ક કરવાનું છે એટલે ટાઈમ નહીં મળે એટલે ફટાફટ આપણે રસોઈ કરી નાખીએ. કામ તો ચાલુ જ રહેવાનું છે. તમે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર છે? એ ક્રિશાંગ, એવું બગાડવાનું નહીં, અડધા નહીં ખાવાના, આખું ખાવાનું. એના ફેવરેટ છે જાંબુ, નહીં હે ને? એને બહુ ગમે જાંબુ. તો ચાલો બાય બાય, મળીએ થોડી વાર પછી. બ્લોગને કન્ટિન્યુ રાખજો. બાય બાય કહી દો ક્રિશાંગ. જમવામાં બને છે ભાખરી. દેખો મસ્ત મજાની ભાખરી બને છે. આમાં છે સાદી ખીચી, અને આ છે તુરિયાનું શાક. તો ये बन रही है भाखरी. જમવામાં અત્યારે બને છે ભાખરી. ભાખરી મારી ફેવરેટ છે, મારી અને ચેષ્ટાની ફેવરેટ છે. બાકી બધા ક્યારેક ખાઈ લે છે. તો આજે બધા ભાખરી ખાવાના છે, બધા હા પાડી છે. તો ઇટ્સ ગુડ. તો ચાલો મળીએ થોડી વાર પછી. ત્યાં સુધી આવજો. અત્યારે જેસા છે લેસન કરે છે, હોમવર્ક કરે છે, નહીં પ્રેક્ટિસ કરે છે મેથ્સની હોમવર્ક. તો એને બપોરે જ થઈ ગયું છે. અને ક્રિશાંગ જો ખાલી ચડ્ડી પહેરીને છે ને આટા મારે છે. સેમ ક્રિશાંગ સેમ. ક્રિશાંગ છે ને ચા બનાવે છે. ચા બનાવો. હા, ચા બનાવે છે ને પછી પીવે છે, એમ પીવાની. હા એમ. તો ચલો બાય બાય, મળીએ આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. બાય બાય બધાને. અમે ગોલો ખાઈ લઈ ફટાફટ. ચાલો ત્યારે આવજો બધા, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.